રહ્યા છો, શું તમને દાદરો ચડતા ઉતરતા કે ચાલતા વખતે ઘૂંટણના સાંધામાં દુખાવો થાય છે? ઘૂંટણના સાંધામાં વારંવાર કડાકા બોલે છે? ઘૂંટણની ચોફેર સોજો આવી જાય છે? પલાઠી વાળીને ઊભા થતા કે ઉભડક પગે બેસતા તમારા ઢીંચણમાં દુખાવો થાય છે? જો તમે આ પ્રકારની તકલીફથી પીડાઈ રહ્યા હો તો શક્ય છે કે તમને ઘૂંટણના સાંધાનો ઘસારાનો વા પજવી રહ્યો છે. તો ચાલો આજે આપણે ચર્ચા કરીએ રોજબરોજની આ તકલીફ વિશે નડિયાદના સુપ્રસિદ્ધ અને ખ્યાતનામ ડોક્ટર શ્રી જેઓએ કરમસદ મેડિકલ ખાતે પોતાની ઓર્થોપેડિકની ડિગ્રી મેળવ્યા બાદ ઓસ્ટ્રેલિયા ખાતે ઘૂંટણના સાંધાના સારવારની અદ્યતન તાલીમ મેળવેલ છે, તેમજ નગર નડિયાદના હજારો દર્દીઓની સેવામાં સતત પ્રયત્નશીલ તેવા ડોક્ટર શ્રી ઉત્કર્ષ છત્રીનું રોટરી ક્લબ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં હું હાર્દિક સ્વાગત કરું છું. આપનો ખૂબ ખૂબ આભાર. રોટરી ક્લબ તેમજ બાદશાહ ચેનલ બંનેનો હું ખૂબ ખૂબ આભારી છું કે જેમણે મને આ મંચ આપ્યો અને મારા દર્શક મિત્રો સાથે ઘૂંટણના ઘસારા વિશે તેમજ તેની સારવાર વિશે વિગતવાર વાતચીત અને ચર્ચા કરવાનો મોકો આપ્યો છે તે બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. આપને જો ઘૂંટણના સાંધાના ઘસારાને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો આપ બાદશાહ ચેનલ પર ફોન કરીને 2561-813 પર પૂછી શકો છો. સૌ પ્રથમ પ્રશ્ન આવ્યો છે નડિયાદથી સુરેશભાઈનો કે ઘૂંટણના સાંધાના ઘસારાનો વા શું છે? સુરેશભાઈ, આપનો જે પ્રશ્ન છે તે આજના પ્રશ્નોત્તરીના સંદર્ભમાં સૌથી અગત્યનો પ્રશ્ન છે. સાંધાનો ઘસારો શું છે તે સામાન્ય ભાષામાં આપણે વાતચીત કરીએ તો કોઈ નવું વાહન લીધું હોય તો એના ટાયર ખૂબ જ સારી રીતે આપણને હલનચલન આપતા હોય છે, ખૂબ જ સરસ રીતે વાહનને ચલાવવામાં મદદરૂપ થતા હોય છે. ઉબડ ખાબડ રસ્તા ઉપર બી સરસ રીતે ચાલતા આ ટાયર જેમ જેમ સમય પસાર થાય છે તેમ ઘસાતા જતા હોય છે. ધીરે ધીરે એમાં પંક્ચર પડે છે, ત્યારબાદ પેલું પંક્ચર રિપેર કરાવીએ છીએ. ત્યારબાદ જેમ જેમ ટાયર વધારે ઘસાતા જાય એમ થોડા વધારે પંક્ચર થતા જાય છે. પરંતુ એક સમય એવો આવતો હોય છે કે જ્યારે ગમે એટલા પંક્ચર રિપેર કરીએ છતાં પણ તે ટાયર કામ આપતું નથી. કંઈક આવી જ પ્રક્રિયા આપણે સાંધાના ઘસારાની હોય છે. સાંધાનો ઘસારો એક સામાન્ય સાંધો આપણો જે નાનપણમાં થતો યુવાન વયે જેટલું કામ આપતો હોય છે, જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ સાંધાનો ઘસારો વધતો જતો હોય છે. અને સાંધાની ઉપર એક કાર્ટિલેજ નામનું એક પડ હોય છે કે જે ધીરે ધીરે ઉખડવા માંડે છે. સમય સાથે ધીમે ધીમે તેમાં ઘસારાની અસર થવા માંડતી હોય છે. તેથી કરીને સાંધામાં દુખાવો થવો, સોજો આવવો, આ બધા ચિહ્નો શરૂ થતા હોય છે. એક અન્ય ઉદાહરણ આપું આપને કે સાંધો જે છે આ સાંધાનું મોડેલ છે. ઘૂંટણના સાંધા વિશે આજે આપણે વાત કરી રહ્યા છીએ. તો સાથળના હાડકાનો નીચેનો છેડો અને પગના હાડકાનો ઉપરનો છેડો જે આપ આ પોસ્ટર પર પણ જોઈ શકો છો. જાંઘના હાડકાનો નીચેનો છેડો તેમજ પગના હાડકાનો ઉપરનો છેડો તે મળીને ઘૂંટણનો સાંધો બનાવે છે. અને તેની ઉપર કાર્ટિલેજ નામનું એક લીસ્સું પડ હોય છે જે આપ અહીં જોઈ શકો છો, તેમજ આ બોનના મોડલ પર હાડકાના મોડલ પર પણ જોઈ શકો છો. હવે આ કાર્ટિલેજનું પડ ધીરે ધીરે ઉખડવા માંડે છે. સમય સાથે તેમાં ફેરફાર થવા માંડે છે. આવા પડ એના ઉખડતા જાય છે. તેથી કરીને સાંધામાં ઘસારો આવે છે. સામાન્ય ભાષામાં કહીએ તો બોલ બેરિંગ જેમ શરૂમાં બહુ સારું કામ આપતું હોય છે, પણ ધીરે ધીરે બોલ બેરિંગમાં ઘસારો થતો જાય તેમ તેમ તેનું કાર્યક્ષમતાની ઘટતી જાય છે. કંઈક આવી જ પરિસ્થિતિ આપણા ઘૂંટણના સાંધાની થતી હોય છે. ઉત્તરસંડાથી સુશીલાબેનનો પ્રશ્ન છે કે સાંધાનો ઘસારો કયા કારણસર થતો હોય છે? સુશીલાબેન, આપનો પ્રશ્ન જે છે તે ઘણા મારા દર્શક મિત્રોનો પણ પ્રશ્ન હશે અત્યારના તબક્કે કે સાંધાના ઘસારા વિશે તો ડોક્ટર સાહેબે વાત કરી, પણ આવો સાંધાનો ઘસારો કેમ થતો હોય છે? તો મારો ઉત્તર એનું એ જ છે કે સાંધાનો ઘસારો શાને કારણે થાય છે તે હજુ સુધી કોઈ શોધી શક્યું નથી. મેડિકલ સાયન્સને હજુ એ શોધવામાં વાર લાગશે કદાચ, પરંતુ અમુક પરિબળો છે કે જે આ પ્રકારના સાંધાના ઘસારા માટે જવાબદાર હોય છે એ રિસર્ચ દ્વારા આપણે પુરવાર કરી શક્યા છીએ. હું પહેલા એના કયા કયા કારણો અથવા તો પરિબળો જવાબદાર છે તે વિશે વાત કરીશ અને ત્યારબાદ એના ઉપર આપણે વિગતવાર ચર્ચા પણ કરશું. સૌ પ્રથમ કારણ સાંધાના ઘસારાનું વધતી વય અથવા તો ઉંમર છે. બીજું કારણ જોવામાં આવ્યું છે તે સ્થૂળતા અથવા તો શરીરનું જાડાપણું છે. ત્રીજું કારણ વારસાગત પરિબળો. ચોથું કારણ અથવા તો ચોથું પરિબળ છે બેઠાડું જીવન અથવા તો કસરતનો અભાવ. પાંચમું કારણ ઘૂંટણના સાંધાનો ઈજા થઈ હોય અથવા તો લિગામેન્ટ અથવા તો રગોની ઈજા થઈ હોય.
અને છેવટે સાંધાની બીમારી જેવી કે સંધિવા અથવા તો ગાઉટ પ્રકારનો વા. હવે આ વિશે આપણે વિગતવાર ચર્ચા કરી ડોક્ટર ગ્રીષ્મા. તો આ સાંધાનો ઘસારો તમે કોઈ નાના બાળકને અથવા તો યુવાન પુરુષના કે સ્ત્રીના તમે જોયું નથી કે સાંધાનો ઘસારો થતો હોય છે, પણ જેમ જેમ ચોથા પાંચમા કે છઠ્ઠા દશકામાં જઈએ છીએ આપણે જીવનના, ત્યારે સાંધાનો ઘસારો થવા માંડતો હોય છે. વધતી ઉંમર તે સૌથી મુખ્ય કારણ છે, અથવા તો વધુ વય તે સૌથી મુખ્ય કારણ છે સાંધાના ઘસારાનું. આગળ મેં જેમ ઉદાહરણ આપ્યું ટાયર ટ્યુબનું, એ જ આમાં પણ લાગુ પડે છે. તો બોલ બેરિંગનું જે આપ્યું કારણ તે જ આ સંદર્ભમાં પણ કામ કરે છે કે સાંધાનો ઘસારો વધતી વય વધુ વપરાશની સાથે સાથે વધતો હોય છે. બીજું કારણ મેં જે આપને જણાવ્યું તે છે શરીરની સ્થૂળતા અથવા તો જાડાપણું. એક ઉદાહરણ આપને બીજું આપું કે એક માળનું મકાન હોય, એના માટે જે પાયો ખોદેલો હોય, પાયો ચણ્યો હોય, એની પર આપણે 5 માળનું મકાન ચણી દઈએ તો મકાન આખું ધરાશાયી થઈ જતું હોય છે. કંઈક આવી જ પરિસ્થિતિ આપણા સાંધાની પણ હોય છે. સાંધાનું જે સંરચના છે તે ફક્ત અમુક વજન સુધીની જ મર્યાદામાં સહન કરી શકતું હોય છે, પરંતુ જ્યારે તેના પર વધુ ને વધુ વજન મૂકવામાં આવે છે, બહુ જ સ્થૂળ દર્દીઓ પોતાનું વજન વધારતા જાય છે, એનો ચરબીનો એની પર થર વધારતા જાય છે, ત્યારે એ સાંધા પર વધુ પડતું વજન આવવાને લીધે, વધુ બોજો આવવાને લીધે તેની ઉપર જે કાર્ટિલેજનું લીસું પડશે તે ઘસાવાને કારણે સાંધામાં ઘસારો થવા માંડતો હોય છે. એટલે કે તમારા કહેવા પ્રમાણે દરેક સ્થૂળ દર્દીને જો સાંધાના ઘસારાનો દુખાવો થાય છે? જરૂરી નથી. જાપાનના સુમો પહેલવાનોમાંથી દરેકને સાંધાનો ઘસારો થતો જ હોય છે એવું જરૂરી નથી. આપનો પ્રશ્ન ઘણો વ્યાજબી છે, કારણ કે જે મેં કહ્યું એના આધારે તમે તેમજ દર્શક મિત્રો એવું તારણ કાઢી શકો કે સાંધાનો ઘસારો બધા સ્થૂળ દર્દીઓને થતો હોય છે, પરંતુ બીજા બધા ઘણા પરિબળો પણ આમાં કામ કરતા હોય છે. જેમ મેં આગળ જણાવ્યું તેમ વધતી વય, વારસાગત પરિબળો, બીજા કારણને લીધે જે બહુ સ્થૂળ ના હોય અથવા તો મધ્યમ વજનવાળા દર્દીઓને પણ સાંધાનો ઘસારો આવતો હોય છે. પણ સ્થૂળતા એક પરિબળ છે, જેમ મેં આગળ સમજ પાડી તેમ સ્થૂળતા એક કારણભૂત પરિબળ ખરું કે જેના કારણે સાંધાનો ઘસારો થતો હોય છે. આપણે વાત કરી રહ્યા હતા સાંધાના ઘસારાના કારણોની, તેમાં ત્રીજું કારણ વારસાગત પરિબળો છે, જે મેં હમણાં કહ્યું. મારા ઘણા બધા દર્શક મિત્રોને આના વિશે પૃચ્છા હશે, તો એમને કહું કે જે તમારા મા બાપમાંથી કોઈને સાંધાનો ઘસારો હોય તો શક્યતા છે કે તમને પણ સાંધાનો ઘસારો આવી શકે છે.